જામનગરમાં તંત્રએ કરી છે બુલડોઝર કાર્યવાહી। દિગ્જામ સર્કલ પાસે રેલવેની જગ્યા પરથી દબાણ હટાવાયા છે। બાવરીવાસમાં વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ આ મોટી કામગીરી કરી છે। દબાણની કામગીરી દરમિયાન રેલવે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। जामनगर में बावरीवास विस्तार में रेलवे अथॉरिटीज और एडमिनिस्ट्रेशन के संकलन से कुल 151 मकानों का डिमोलिशन चल रहा है। इसमें अभी तक सब कुछ शांतिपूर्ण रीते चल रहा है। टोटल 300 के आसपास पुलिस है, 20 के आसपास अधिकारी हैं, साथ में रेलवे अथॉरिटीज और रेलवे पुलिस भी साथ में हमारे। જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસ વિસ્તારમાં આજ સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો। બાવરીવાસ વિસ્તારમાં કે જ્યાં રેલવેની જગ્યાઓ ઉપર અનધિકૃત રીતે જે છે બાંધકામો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને 150 જેટલા જે છે કાચા પાકા ઝૂંપડાઓ, મકાનો, કેબિનો અને દુકાનો બનાવી દેવામાં આવી હોય અને ક્યાંક ને ક્યાંક આ જે જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી આજ સવારથી જ હાથ ધરી દેવામાં આવી છે। જામનગર જિલ્લા એસપી પ્રતિભા તેમજ ડીવાયએસપી, પીઆઈ અને 300 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ રેલવે પોલીસ કર્મચારીઓ, રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે આ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અહીં જે છે રેલવેની જગ્યાઓ પર દબાણ કરવામાં આવ્યું હોય ને આજે તંત્ર દ્વારા જે છે પોલીસ વિભાગ અને તમામ સ્ટાફને સાથે રાખીને કરોડોની કિંમતી જમીન ઉપરથી આજે જે છે આ દબાણ દૂર કરવામાં આવ્યું છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।